રાજકોટ ભાજપમાં ફરી એક વખત આંતરિક વિવાદ સામે આવ્યો છે। ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ રાજકોટ ખાતેના પ્રવાસ દરમિયાન આંતરિક વિવાદને લઈને બેઠક યોજી હતી, પરંતુ આ સમયે બેઠકમાં શું થયું તેને કોઈ વિગતો સામે નથી આવી। પરંતુ હવે ફરી એક વખત રાજકોટ ભાજપમાં આંતરિક ડખો થયો છે। શહેરના મેયર અને ધારાસભ્ય વચ્ચે તું મેમે થતા રાજકારણ ફરી એક વખત ગરમાયું છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ભાજપમાં પ્રદેશ પ્રમુખ બદલાતાની સાથે જ હવે ભાજપના નેતાઓની અંદર રહેલો વિવાદ ઉછળીને બહાર આવી રહ્યો છે। સુરતમાં બે નેતાઓ એકબીજા પર પ્રેમ વરસાવ્યો અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હતો। તે પૈકી એક નેતા દ્વારા તો હવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે રાજકોટમાંથી પણ બે નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રેમ વરસાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી વકર્યો છે। રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નયનાબેન પેડડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી। બંને વચ્ચે કાર્નિવલમાં ધારાસભ્યોના નામ અંગે બોલાચાલી થઈ છે। ત્યારે મેયરે દાવો કરતા કહ્યું છે કે કાર્નિવલમાં આમંત્રણમાં ધારાસભ્ય દર્શિતા શાહે માત્ર પોતાનું નામ લખવા કહ્યું, તેમણે અન્ય ધારાસભ્યોના નામ નહીં લખવા કહ્યું છે। ત્યારે ધારાસભ્ય દર્શિતા શાહે મારી સાથે તું મેમે કરી અને વાત કરી હતી અને તું તારું એવા અપશબ્દો બોલી અને કોઈ પણ મર્યાદા વગરના શબ્દો બોલીને વાત કરી છે। ત્યારે રાજકોટ કાર્નિવલ આખા શહેરનો છે, પણ ધારાસભ્યએ જીદ કરી હતી કે તેમનું એકલાનું જ નામ લખવામાં આવે। મેયરે વધુમાં જણાવ્યું છે કે ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણ પત્રિકામાં માત્ર તેમનું જ નામ રાખીને બાકીના તમામ ધારાસભ્યો અને અન્ય પદાધિકારીઓના નામ હટાવી દેવા જણાવ્યું છે। ત્યારે અન્ય ધારાસભ્યોના નામ ન લખવાનું દર્શિતા શાહે કહ્યું છે, પરંતુ મેયરે તેમની વાતોનો અસ્વીકાર કર્યો। ત્યારબાદ બંને વચ્ચે મામલો વણસ્યો હતો। અત્રે ઉલ્લેખનીય બાબત છે કે દિવાળી કાર્નિવલના આયોજન અંગે સંકલનની બેઠકમાં ચર્ચા થઈ ત્યારે મામલો વકર્યો છે। કાર્યક્રમ રાજકોટ શહેરનો છતાં ધારાસભ્યએ કહ્યું મારું જ નામ લખો, બાકી બધાનું કાઢી નાખો તેવો દાવો હાલ મેયર કરી રહ્યા છે। અગાઉ પણ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઈ ગયા હતા। તાજેતરમાં રાજકોટ શહેરના પુનિતનગર વિસ્તારમાં મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થયા હતા। તેમણે કહ્યું હતું કે મારી છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યો છે, મને બદનામ કરવામાં આવી રહી છે। ત્યારે લીલુબેન જાદવે મીનાબેન આચાર્ય સાથે મળી ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમય માંગ્યો હતો। ત્યારબાદ ભાજપ શહેર પ્રમુખે કહ્યું હતું કે આ વિવાદને શાંત કરી દેવાયો છે। આની પહેલા પણ રામ મોકરિયાની એક પોસ્ટ વાયરલ થઈ હતી, ત્યારે પણ રાજકારણ ગરમાયું હતું। આ પહેલા સાંસદ રામ મોકરિયાને લઈને વિવાદ શરૂ થયો। તેમણે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા અનેક તર્ક વિતર્કો સામે આવ્યા હતા। એટલે રાજકોટ ભાજપ હંમેશા ચર્ચામાં અને વિવાદનું કેન્દ્ર બને છે। પછી મેયર હોય, ધારાસભ્યો હોય, ભાજપના જે પદાધિકારીઓ હોય કે સાંસદ હોય, અવારનવાર આ બધા જ નેતાઓ છે અવારનવાર ચર્ચાનો વિષય બને છે। ક્યાંક રાજકોટ ભાજપમાં છે તે આંતરિક જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવા દ્રશ્યો અને સમાચારો સામે આવે છે અને અનેક વખત આ બધા સમાચારો વચ્ચે જે ભાજપના નેતાઓ છે, મુખ્ય નેતાઓ છે, તે અવારનવાર જાહેરમાં પ્રતિક્રિયાઓ પણ આપે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ ભલે અમિત શાહ આવતા હોય અને આવતીકાલે તો ગુજરાતના મુખ્યમંત્રી પણ રાજકોટના પ્રવાસે છે, ત્યારે આગલા દિવસે ધારાસભ્ય અને મેયર વચ્ચે આ તું મેમે છે તે થઈ છે, તેને લઈને ફરી એક વખત ભાજપનો આંતરિક જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો અને ખુલ્લો પડ્યો છે। તમને શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે મેયર દાવો કરી રહ્યા છે એ સાચું છે કે ધારાસભ્ય જે તેમની પ્રતિક્રિયા આવી છે કે તેમણે પણ એવું કહ્યું છે કે આવી કોઈ ઘટના જ નથી બની? તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।